ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ અને આજના દિવસની શરૂઆત પ્રભુના વચનથી કરીએ. જૂઠો સાક્ષી શિક્ષા પામ્યા વગર રહેશે નહીં, અને જૂઠો બોલનાર માણસ સજાથી બચી જશે નહીં. નીતિ વચનોનું પુસ્તક, તેનો 19મો અધ્યાય અને 5મી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉદ્ધારક નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. શરૂઆત કરતા પહેલાં આપ સર્વને, જો કે યાદ જ છે આપ સર્વને 10 આજ્ઞાઓમાંની એક આજ્ઞાને આજના વચનના સંદર્ભમાં ફરીને એકવાર યાદ દેવડાવવા માંગુ છું. હા, નિર્ગમનનું પુસ્તક, તેનો 20મો અધ્યાય અને 16મી કલમનો જે એમાં આજ્ઞાઓ જે લખવામાં આવી છે, એમાંની આજ્ઞા: તું તારા પડોશી વિરુદ્ધ જૂઠી સાક્ષી ન પૂર. અને અહીંયા આજના વચનમાં પણ જૂઠો સાક્ષી જે શિક્ષા પામ્યા વગર રહેશે નહીં, અને જૂઠું બોલનાર માણસ એ સજાથી બચી જશે નહીં, એ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે. અને આજ્ઞાઓમાં પણ આપણને કહેવામાં આવ્યું છે કે તું તારા પડોશીની વિરુદ્ધ, અથવા તો ટૂંકમાં ઇન શોર્ટ, જૂઠી સાક્ષી ન પૂર. જૂઠી સાક્ષી ન પૂર, જૂઠું ન બોલ. જૂઠ અને હોઠને થોડું વધારે કનેક્શન છે અથવા તો બને છે. જોકે જીભ પણ એમાં મોટી ભૂમિકા ભજવે છે, ને મોં અથવા મોઢું જૂઠને સાચવે છે, પંપાળે છે, જેનો અમલ વ્યક્તિને શિક્ષા પમાડ્યા વગર રહેશે નહીં. આપણે કાલે પણ એક વચન જોયું હતું, અને તો છે 18મા અધ્યાયની 21મી કલમ: મરણ તથા જીવન જીભની સત્તામાં છે, અને તેનો જેવો ઉપયોગ કરશે તે તેવું ફળ ખાશે. જો સારો ઉપયોગ કરશે, સદુપયોગ કરશે તો સારું પરિણામ આવશે, અને દુરુપયોગ કરશે તો તે એવું ફળ ખાશે, એટલે કે શિક્ષામાં આવી પડશે. એ ફળ એટલે શિક્ષા. વચનમાં કંઈ જ દીધું છે કે જેવો તેનો ઉપયોગ કરશે તે તેવું ફળ ખાશે. આપણે સદુપયોગ કરીશું તો સારું ફળ મળશે, પ્રશંસા થશે, માન અને સન્માન, સ્થાન, અને વચનમાં કહ્યું છે પ્રમાણે જીવન મળશે, મને પોતાને, આપણને અને બીજા ઘણાઈને. જ્યારે દુરુપયોગથી શિક્ષા, અપમાન, અવમૂલ્યન, પદભ્રષ્ટ, અને વચનમાં ગઈકાલે જોયું તે પ્રમાણે મરણ, આપણું પોતાનું પણ અને બીજાનું પણ, શારીરિક નહીં પણ આત્મિક, એ મળશે. 17મા અધ્યાયની 4મી કલમ બહુ સ્પષ્ટ કહે છે કે દુષ્કર્મી દુષ્ટ હોઠો પર લક્ષ આપે છે, અને જૂઠો નુકસાનકારક જીભ તરફ કાન ધરે છે. દુષ્કર્મી અને જૂઠો બંનેનું કામ તો નકારાત્મક જ છે, નુકસાનકારક જ છે. તેમનું લક્ષ્ય અને ધ્યાન એક છે. તેમણે તેમની દુષ્ટતા આચરવા અને દુષ્ટતા આચરી જૂઠના સહારે ઘણાયને નુકસાન પહોંચાડવાનું છે. એ તેમનો આશય છે. અને એ માટે દુષ્ટ, વેરી, શત્રુ શૈતાન તેમને હાથો બનાવી તેમનો ઉપયોગ કરી શકે છે, અથવા તો કરી રહ્યો હોય છે. આમાં વ્યક્તિ, કુટુંબ, સમાજ, મંડળી વગેરે બધા એકમો આવી જાય છે. આજના વચનના બંને ભાગ આવા જૂઠા સાક્ષી અને જૂઠું બોલનાર બંનેને માટે શિક્ષા તથા સજાની અનિવાર્યતા દર્શાવે છે, જે થશે જ થશે. આ જ અધ્યાયની આગળની કલમ આ બાબતને વધુ સ્પષ્ટ કરતા, અને આ જ કલમના પ્રથમ, એટલે કે આજે જે વચન આપણે જોયું છે, વાંચ્યું છે, મૂક્યું છે, એ જ વચનના, એ જ કલમના પ્રથમ ભાગને આ જ અધ્યાયના બીજા વચનમાં રિપીટ કરવામાં આવ્યું છે. અને એ ચોક્કસ કરે છે. જુઓ 19મા અધ્યાયની 9મી કલમ:
જૂઠો સાક્ષી શિક્ષા પામ્યા વગર રહેશે નહીં. એનું એ જ વચન પહેલો ભાગને રિપીટ કરતા, જૂઠો સાક્ષી શિક્ષા પામ્યા વગર રહેશે નહીં અને જૂઠું બોલનાર માણસ નાશ પામશે. અહીંયા શિક્ષા સ્પષ્ટ સંભળાવી દેવામાં આવી છે. અને એટલે એના પરથી આપણે જૂઠ અને છેતરામણી, પટામણી, લોભામણી, પટપટ બોલનારી અને ઠગનાર એ જીભ, મોં, મોઢું, હોઠના જૂઠની ગંભીરતાની કલ્પના કરી શકીએ છીએ. સાહેબ, છટકી નહીં શકીએ, વચન બહુ સ્પષ્ટ કહે છે. બચી નહીં શકીએ, શિક્ષા પામ્યા વગર ને સજા થયા વગર રહેશે નહીં. અને તેથી સમયવર્તી સાવધ થવામાં અને રહેવામાં મજા છે. બાકી મોં, મોઢું, જીભ, હોઠોનું જૂઠ એ ઝાઝુ ચાલશે નહીં. ક્યારેક ને ક્યારેક સત્ય બહાર આવશે ને જૂઠને ધરબી દેશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પ્રભુ પિતા પરમેશ્વર આ બધી બાબતો સમજવા, ગંભીરતાથી સમજવા આપણ સર્વની સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ, મહાન અને ગૌરવી ઈશ્વર, 10 આજ્ઞાઓમાંની એક આજ્ઞા અમને જૂઠી સાક્ષી પૂરવા માટે સ્પષ્ટ ના પાડે છે. તેમ છતાં અંગત અને અન્ય ક્ષણિક આનંદનું આકર્ષણ અમારામાં અમારો અંગત લાભ અને લોભ જગાડે છે. જે સ્વાર્થમાં અમે જૂઠું બોલીએ છીએ, જૂઠી સાક્ષી પૂરી આજ્ઞા ભંગ કરી પાપને પનપવા દઈ મોટો વિનાશ નોતરીએ છીએ. કૃપા કરી અમને બધાને જૂઠા, દુષ્ટ નહીં પણ સાચા, સારા, નેક, પ્રમાણિક, નેકીવાન, જ્ઞાની અને સમજણા અને સદાચારી બનવા કૃપા કરી આમ સર્વને તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.